આ જેને કૃષ્ણ ભક્તિ કરવી છે, જેને વ્રજભક્તોની ભક્તિ કરવી છે, જેને વ્રજેશની ભક્તિ કરવી છે, એને કૃષ્ણ ભક્તિ કરતા પહેલા આટલી વસ્તુ સમજવી જરૂરી છે. પહેલી, પ્રભુની લીલાઓ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટરનલ છે, શાશ્વત છે. એ તો ઘણા એમ કે આ 5000 વર્ષ પહેલા પ્રભુએ લીલા કરી તો હવે વ્રજમાં જઈને એનો અનુભવ ક્યાંથી થાય? એ તો થઈ ગયું ને, ભૂતકાળ હતું ને. અરે ના, પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ આ ઇટરનલ, શાશ્વત છે. પહેલાય હતા, આજે છે અને પછી એ રહેવાના છે. પ્રભુએ લીલા કરી, વિચાર કરો, તમે એમ માનો છો કે 5000 વર્ષ પહેલા લીલા થઈ, પણ છેક તમે ધ્રુવ ચરિત્ર વાંચો તો ત્યાં નારદજી ભાગવતજીમાં ઉલ્લેખ કરે કે તું મધુવનમાં જઈને તપ કર, જ્યાં પ્રભુ સદાય વિહાર કરે છે. એટલે કૃષ્ણ પ્રગટ થયા એના પહેલા કૃષ્ણ લીલા એ સ્થાન પર ચાલી જ રહી છે. તો આ તો શાશ્વત છે, અને એટલા માટે શાશ્વત હોવાને કારણે આજે પણ આ સમગ્ર લીલાઓનો અનુભવ થઈ શકે છે. આ નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે. અને એટલા માટે સૌથી પહેલા આ સમજી લેવું કે આ બધી જ લીલાઓ આજે પણ સવાર પડે તો આજે પણ વ્રજભક્તો જાગીને પ્રભુની સેવા કરે. આજે પણ સાંજ પડે ઠાકોરજી રોજ ગાયોને લઈને વૃંદાવનથી ગોકુલ આવે, અને આજે રાત પડે ને સકળ બ્રજમાં પૌડિયા વાલા કરે વિવિધ રસદાનજી, ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. આ બધી જ લીલાઓ આજે પણ થઈ રહી છે, અને થઈ રહી છે એટલે આજે પણ અનુભવ થઈ શકે છે. બીજો સિદ્ધાંત, વિરુદ્ધ ધર્માશ્રયતાનો સિદ્ધાંત, જે આ શિક્ષાપત્રમાં હરિરાય, આ બહુ મહત્વનો ધર્મ છે જે પ્રભુની અંદર બિરાજે છે. અને આ ન સમજવાને કારણે આપણે ઘણા બધા લોકો કન્ફ્યુઝ રહીએ છીએ પ્રભુની લીલામાં. અને એ વિરુદ્ધ ધર્માશ્રયનો સિદ્ધાંત બહુ વિસ્તારથી હરિરાયજી આમાં સમજાવ્યો. અને એ ધર્મ છે બે વિરોધી ધર્મો એક જ ક્ષણે એક સાથે પ્રભુમાં બિરાજવા. અને વિરોધી ધર્મો એટલે પ્રભુ જે ક્ષણે મુગ્ધ છે, એમને બોલતાય નથી આવડતું, એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે. તમે લીલાઓ જુઓ, માટી ખાય છે એવા અબુધ, અને મુખ ખોલે તો બ્રહ્માંડ દેખાય છે. આ વિરુદ્ધ ધર્માશ્રય થયું કે નહીં? જે માટી ન ખાવી એવી જેને ખબર ન પડે એવા અબુધ હોય, પણ મુખ ખોલે તો એની અંદર બ્રહ્માંડ સમાય. જે ક્ષણે એ અસમર્થ છે એ જ ક્ષણે સર્વ સમર્થ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય એક સાથે ઠાકોરજીની અંદર બિરાજે. ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયના ઉમરામાં ફસાઈ જાય ને ઉમરોય ન ઓળંગી શકે, અને એ જ લાલન પૂતનાને મારવા માટે સમર્થ થઈ જાય, એના પ્રાણોના કર્ષણ કરી લે, અગાસુર બકાસુરને મારે. સબર જે ક્ષણે પ્રભુ બાલક છે, વિરુદ્ધ ધર્માશ્રય, પલ્લામાં ઝૂલતા હોય, ઘૂંટણીએ ચાલતા હોય, એ જ ક્ષણે એ કિશોર પણ છે. તમે પીછવાઈ યાદીમાં જોશો, ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે? કિશોર કૃષ્ણ જ દેખાય છે ને. એ હોળી રમતા હોય, રાસ કરતા હોય, જે લીલા કરતા હોય. આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ પ્રભુમાં છે. બંને ધર્મો એક સાથે. પ્રભુ માટે કઈ આશ્ચર્ય નથી, એ તો સંકલ્પથી સૃષ્ટિ પ્રગટ કરી શકે તો બાલકમાંથી કિશોર ન થઈ શકે. એ તો સર્વરસોનું દાન કરવા પધાર્યા છે, જેનો જેવો ભાવ એના ભાવને પૂરા કરવા પધાર્યા છે. તો જે ક્ષણે બાળક છે, જો પ્રભુ આ બધી લીલાઓ કરી, વ્રજમાં કેટલું રહે? 11 વર્ષ ને 52 દિવસ. ક્યાંય તમને કોઈ પીછવાઈ યાદીમાં 11 વર્ષના કૃષ્ણના દર્શન થાય છે? જોશો તો કિશોર પ્રભુ જ દેખાશે, મોટા જ દેખાશે. આ વિરુદ્ધ ધર્માશ્રય છે. એ બાલક તમને એમ થાય કે હમણાં તો શિંગાર કરાયા અને રાજભોગમાં કુંજમાં બિરાજી ગયા. કલાક પહેલા પલ્લામાં ઝૂલાયા, ઘોડિયામાં કોણ ઝૂલે? સાવ નાનકડું બાળક હોય ને. અને કલાક પછી રાજભોગ આરોગ્ય અને કુંજ બેઠે હરી રાધે સંગ, કુંજ ભવન અપને રંગ. અને ત્યાં સ્વામીજી સાથે વિહાર કરી રહ્યા છે બિરાજી. આવું સંભવ કઈ રીતે થાય? તો કે સંભવ છે, કૃષ્ણ તત્વને સમજો તો સંભવ છે. કૃષ્ણના અનેક ધર્મોમાંનો એક ધર્મ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે. અને આ ધર્મ સમજાઈ જશે ને તો પ્રભુની લીલામાં શંકા નહીં થાય, પ્રભુની લીલામાં આનંદ આવશે. કે જો ને પ્રભુ કેવી કેવી લીલાઓ કરે છે. હમણાં બાળક હતા અને હમણાં કિશોર થઈ ગયા અને પાછા બાળક થઈ જશે. એને ક્યાં કઈ કમી છે? 9 લાખ ગાયો રોજ દોહાય છે ઘરમાં, અને માખણ ચોરી કરવા ગોપીઓને ત્યાં જાય છે. તો એને રસ કોઈ ચોરી કરવામાં છે? એને રસ કોઈ વસ્તુઓમાં છે? વસ્તુઓના તો ભંડાર છે.
એને રસ ગોપીઓના ભાવની પુષ્ટિ કરવામાં છે. કારણ ગોપીઓ એમ કહે કે પ્રભુ આપને ત્યાં તો આટલા દહીં દૂધના માટલાઓ ભરેલા, અમે રોજ માંડ આટલું બટેરામાં માખણ કાઢીએ, પણ તમારા માટે પ્રભુ કાઢીએ છીએ, આ સામગ્રી તમારા માટે સિદ્ધ કરીએ છીએ, અને આપને ન આરોગાવીએ તો પછી આ સામગ્રી શું કામ? પ્રભુ અમે અસમર્થ છીએ આપના સુધી પહોંચવામાં. પ્રભુ કે તમે અસમર્થ છો ને, પણ હું તો તમારા ઘરે આવી શકું. ભલે એને ગામના લોકો મને ચોર કે, પણ હું તો તમારો મનોરથ પૂરો કરવા ચોર કેવડાઈને પણ તમારા ઘરે આવીશ. આવા અમારા ઠાકોરજી છે. આ છે વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ, જે કૃષ્ણમાં બિરાજમાન છે. અને એટલા માટે પ્રભુનો કલાક પહેલા પલના થયા હોય તો કલાક પછી કુંજનોય મનોરથ થઈ શકે. જ્યાં મંગળામાં દહીં દૂધ માંડ આરોગ્યા હોય, આપણને લાગે કે આટલા બાલકૃષ્ણ અને આટલો મોટો 56 ભોગ કરીએ, આપણને લાગે કે પ્રભુ આરોગતા કઈ રીતે હશે? આપણા વાર્તા સાહિત્યમાં તો કહ્યું કે બે ભાવના ઠાકોરજીમાં ક્યારે નહીં કરવી, અસંભાવના અને વિપરીત ભાવના. કે આટલા નાના બાલક કૃષ્ણ આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે? આ તો અસંભવ છે. તો કે પ્રભુ માટે બધું સંભવ છે. દેખોરી હરિ ભોજન ખાત, એ તો 1000 હાથ ખડા કરી અને મુખમાં પધરાવવા એ સમર્થ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા છે. અને વિપરીત ભાવના, પ્રભુ હમણાં પલના કરે તો હવે કુંજમાં કઈ રીતે બિદાઈ શકે? આ તો ઠાકોરજી ચીર હરે, આ તો બરાબર ન કહેવાય. પ્રભુની લીલામાં ક્યારે પણ વિપરીત ભાવના નહીં કરવી. કારણ કે પ્રભુ તો કેવલ ભક્તોના મનોરથો પૂરા કરવા જ પધાર્યા છે. એમને સ્વયંને કોઈ સ્વાર્થ નથી, કોઈ કામનાઓ નથી. એ તો અકામ છે, છતાંય ભક્તોના મનોરથો પૂરા કરવા એ પોતાની અંદર કામનાઓને ધારણ કરે છે. અને એટલા માટે આ વિરુદ્ધ ધર્માશ્રયનો. અને ત્રીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તિ કરનારે સમજવો કે સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. પ્રભુ એકમાત્ર આ વિશ્વમાં એવા છે કે જેમની અંદર સર્વ ભાવો સ્થાપિત કરી શકાય છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ, તમે સર્વસ્વ મારા છો. એટલે પ્રભુની અંદર બાલ ભાવે થાય, કિશોર ભાવે થાય, સ્વામી ભાવે થાય, રક્ષાએ બંધાય, બધા જ ભાવો પ્રભુની અંદર સિદ્ધ થઈ શકે છે. તો સર્વ ભાવની ભક્તિ પ્રભુમાં કરી શકાય છે. આટલા સિદ્ધાંતો જો હૃદયારૂઢ થાય, એને સમજો તો સાચા અર્થમાં કૃષ્ણ ભક્તિનો આનંદ લઈ શકો. તો આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિરુદ્ધ. વિચાર કરો, એક ભાઈ પોતાના ભાઈને પત્ર લખી રહ્યો છે શોક દૂર કરવા માટે, પણ અહીંયા કોઈ લૌકિક ચર્ચા નથી થઈ રહી. ચર્ચા તો ભગવત ચર્ચા થઈ કે આપણા ઠાકોરજી કેવા છે, આપણને કેવું દુઃખ આવ્યું ને દુઃખમાંથી ક્યારે બહાર નીકળીશું ને કેમ. જે દુઃખને જ યાદ કરતા રહેશો તો દુઃખ જશે કઈ રીતે? અરે પ્રભુને યાદ કરો તો સર્વ દુઃખો સમાપ્ત થઈ જશે. કારણ કે એ આનંદ રૂપા છે. કોઈ અક્ષરને તમે ઘૂંટતા જાઓ કે મારે આ અક્ષરને મટાડી દેવો છે ને એને જ ઘૂંટ્યા કરો તો અક્ષર મટે નહીં, વધારે ઘાટો થાય. આપણે દુઃખ સાથે એવું જ કરીએ છીએ. દુઃખને એટલી વાર ઘૂંટીએ છે, આવું કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થયું, એટલું બધું ઘૂંટીએ તો દુઃખ દૂર ન થાય, દુઃખ ગાઢું થાય. અને આપણે બધા દુઃખને વધારે ઘાટું કરીએ છીએ, એને ઘૂંટીને. પડ્યું હોય 10 વર્ષ પહેલા દુઃખ, એને 10 વર્ષથી યાદ કર્યા કરીએ. એટલે દુઃખ તો ક્યારનું જતું રહ્યું, પણ આપણે દુઃખી થવાનું છોડ્યું નહીં. આપણો સ્વભાવ છે. હવે એ વ્યક્તિ નથી, એ વ્યવસ્થા નથી, એ સંજોગો નથી, કાંઈ નથી, પણ એ સ્મૃતિમાં એને ઘૂંટીને આપણે દુઃખી થતા રહીએ છીએ. આપણો સ્વભાવ છે. દુઃખ દૂર કરવાનો એક જ ઉપાય છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. પ્રભુમાં એવો પ્રેમ પ્રગટાવો કે સંસારના સુખ દુઃખ બંને ભૂલી જવાય, તો જ આનંદનો ઉદય થાય. તો આ ધર્મોની ચર્ચા આ પત્રમાં છે. તો અહીંયા પ્રભુના 2 પ્રકારના ધર્મોની ચર્ચા કરી, બહિરંગ ધર્મ અને અંતરંગ ધર્મ. બહિરંગ ધર્મ 5 બતાવ્યા. સાર તમને આ શિક્ષાપત્રનો કહું છું. 5 બહિરંગ ધર્મો પ્રભુમાં બિરાજમાન છે. પહેલો બહિરંગ ધર્મ છે કર્તૃત્વ. આ જે કાંઈ પણ થઈ રહ્યું છે એનો કરનારો પરમાત્મા છે. બીજું સર્વરૂપત્વ. જેટલા રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. આ જે કાંઈ દુનિયામાં રૂપ દેખાય છે એ બધા પરમાત્માના ધરેલા રૂપો છે. તત્વ રૂપે જ પરમાત્મા રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત, એ જ ક્રીડા કરી રહ્યો છે.
ત્રીજું કહ્યું સર્વધારત્વ, આ બધાનો આધાર ધારણ કરનારા પરમાત્મા છે. પ્રભુએ જ આ બધું ધારણ કરી રાખ્યું છે, નહીં તો સંભવ નથી. ચોથું ધર્મ કયો ન્યાયત્વ, પ્રભુ સર્વને ન્યાય કરનારા છે. અને પાંચમું કયું વિરુદ્ધ ધર્માશ્રયત્વ, આ વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની અંદર બિરાજમાન છે. અને એટલા માટે પ્રભુની વિપરીત લીલા દેખાય તો એ વિપરીતતાનો આનંદ લેવો, એનાથી દુઃખી ન થઈ જવાય. કોઈ બહુ ફેમસ હીરો હોય, એ ક્યારેક વિલનનો રોલ કરે ને તો લોકો ખાસ પિક્ચર જોવા જાય કે આ વખતે તો બહુ નેગેટિવ રોલ કર્યો છે, આ તો જોવું જ પડશે, લોકોને આકર્ષણ થાય. એમ અમારા ઠાકોરજી પણ ઘણીવાર વિપરીત લીલા કરે ને તો ભક્ત માટે તો આકર્ષણનું કારણ બને છે. અરે જોઈએ તો ખરા પ્રભુ આવું કઈ રીતે કરતા હશે? કેમ કે પ્રભુની તો આનંદસ્ય હરે લીલા, એ તો આનંદ રૂપ લીલા કરનારો છે. એ જે કાંઈ પણ કરે છે આનંદ આપે. કોઈ ગમે તેટલો સારો રોલ કરે તો એ ભલે વિલનનો એટલો બધો સારો રોલ કર્યો તો લોકો એને એવોર્ડ આપે કે આણે તો બહુ સારો રોલ કર્યો. અરે આ તો ખરાબ કામ કર્યું આને. અરે ખરાબ કામ નથી કર્યું, ખરાબ વ્યક્તિનો રોલ કર્યો છે, એક્ટિંગ કરી છે. આ તો લીલા છે. નટ નાટ્ય ધરો યથા. કુંતાજી કહે કે આપ તો એવા નાટક કરનારા છો કે અમારા જેવા અબુધ લોકો એ મૂંઝવણમાં ફસાઈ જાય કે પ્રભુ આમ કેમ કરે છે. પણ જે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજેત, મહાપ્રભુજીએ મંત્ર આપ્યો કે આ બધી જ એની લીલા છે અને લીલા તરીકે આનંદ માણો. આમ વિરુદ્ધ ધર્મા અંતરંગ બે ધર્મો આપ્યા, ઐશ્વર્ય અને માધુર્ય. આ પ્રભુના બે અંતરંગ ધર્મો, 5 બહિરંગ ધર્મોની વાત કરી અને 2 અંતરંગ ધર્મોની વાત કરી. અને આમ સુંદર રીતે ઠાકોરજીના આ ધર્મોને આપણા હરિરાય મહાપ્રભુજીએ સમજાવ્યા. વિરુદ્ધ ધર્માશ્રયને ખૂબ અદ્ભુત રીતે આ શિક્ષાપત્રમાં સમજાવ્યું. સંક્ષિપ્તમાં જો તમને પરિચય કરાવું તો અહીંયા લગભગ 12, 13, 14, 15 આ શ્લોકોમાં 12 પ્રકારના વિરુદ્ધ ધર્માશ્રયની વાત હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. પ્રભુમાં 2 વિરોધી ધર્મો કઈ રીતે બિરાજે છે તો કહ્યું કે પ્રભુ સાપેક્ષ છે અને નિરપેક્ષ પણ છે. પ્રભુ ચતુર છે અને મહામુગ્ધ પણ છે. એ પરમ ચતુર છે. સ્વયં આવે છે નંદ બાબા પાસે ને કેવા કર્મના સિંધના કર્મણા જાય તે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. એક તો જ્ઞાનનો ઉપદેશ આપે ને એવા મુગ્ધ કે એકવાર છાનામાના મણિ કોઠામાં ઠાકોરજી પ્રવેશ કર્યો. ઘણા બધા માખણના માટલા પડ્યા હતા અને ચારે બાજુ થાંભલાઓ મણીઓથી જડેલા. માટલામાં હાથ તો નાખ્યો પણ જ્યાં થાંભલામાં દ્રષ્ટિ કરી તો મણીમાં ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું અને પ્રભુ ડરી ગયા. એવા મુગ્ધ, અરે આ કોઈ વ્રજનું બાળક અંદર ઘૂસી ગયું છે ને એને મને માખણ ચોરતા જોઈ લીધું. તુરંત પહોંચી ગયા નજીક અને માખણ લીધું હાથમાં. જો મૈયાને કહેતો નહીં, થોડું માખણું તને આપું છું. અને માખણ લઈને પોતાના પ્રતિબિંબને ચોંટાડવા લાગે, એને ખવડાવવા લાગે. આવા મુગ્ધ છે. અને એ જ પ્રભુ પરમ ચતુર પણ છે. મોટા મોટા ઋષિઓને આનંદ આપનારા પરમાત્મા છે. સર્વજ્ઞ છે અને અજ્ઞ પણ છે. એક બાજુ જોવા જાવ તો પ્રભુ બધું જાણે છે અને એક બાજુ જોવા જાવ તો ઠાકોરજી કશું જાણતા નથી. ચંદ ખિલોના લે હો, મૈયાને જીદ કરે, મૈયા મૈયા મુકુ તો ચંદા મામા ખેલવે કે લીએ चाहिए. ચંદ્રમા મને રમવા માટે લઈને આપો. મૈયા કે પણ ચંદ્રમા મામા લાવું કઈ રીતે? અને ત્યાં પ્રભુ એવી લીલાઓ કરે છે જાણે પરમ અજ્ઞ હોય, જાણે કોઈ જ્ઞાન જ ન હોય આપને. એવા અબૂધ બની જાય. જો આ તો નિર્દોષતાના ખેલ છે, આ તો પ્રભુની લીલાઓના આનંદ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય. ત્રીજું કહું પ્રભુ આત્મરામ છે અને ગોપી રતિ વર્ધન પણ છે. પ્રભુને કોઈની અપેક્ષા નથી અને પ્રભુ ગોપીઓને વશ પણ છે. આ બંને વિરુદ્ધ ધર્માશ્રય ધર્મો છે. આગળ કહું પ્રભુ પૂર્ણ કામ છે ને કામાર્થ પણ છે. પ્રભુ સ્વપ્રકાશ છે ને અપ્રકાશ પણ છે, બહિષ્ઠ છે ને અંતસ્થિત પણ પ્રભુ છે, સમર્થ છે ને અસમર્થ પણ છે. પ્રભુ ક્યાંક તમને એ જ પરમાત્મા કૃષ્ણ ચરિત્રમાં સમર્થ દેખાશે. એ તો સર્વ ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરીને. અને એ જ પ્રભુ પીવત દૂધ સિરાય. એક બાજુ તો દાવાનળનું પાન કરે અને બીજી બાજુ મૈયાને કે મૈયા દૂધ બડો ગરમ હે, એટલે ફૂંક મારી મારીને ગરમ દૂધને ઠંડુ કરીને પીએ. એવા અમારા ઠાકોરજી છે. વાર્તા સાહિત્યમાં પેલું ગરમ ખીર હતી ને કેવા દાજી ગયા નારાયણદાસજીને ત્યાં ચંદ્રમાજી, હાથ ઝટક્યા ને આજે પણ એમની આંગળીઓ દાઝેલી છે. તેવા અસમર્થ પણ છે ને સર્વસમર્થ પણ છે કે આંખો બંધ કરે ગુવાળિયાઓને દાવા નળનું પાન ઠાકોરજી કરી જાય.
આવા વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મો અમારા ઠાકોરજીની અંદર બિરાજે છે અને એ જ પ્રભુના ચરિત્રની શોભાની અભિવૃદ્ધિ કરનારા છે. એમ કહી સુંદર રીતે આને સમજાવ્યું. 18મા શ્લોકમાં આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે, ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવ સર્વધર્મ પરિત્યાગ સ્વતંત્રમ ચેત ફલમ કહ્યું હરિરાય મહાપ્રભુજીએ. આ ભક્તિ માર્ગમાં શરણ જ સાધન છે અને શરણ જ ફલ છે. અહીંયા પુષ્ટિ માર્ગમાં ફલ અને સાધનનો ભેદ નથી. આપણે કહીએ સેવા જ સાધન અને ફલ શું? સેવાથી ઠાકોરજી પ્રસન્ન થયા અને તને માંગવાનું કે છે તો તું શું માંગીશ? તો વૈષ્ણવ કે પ્રભુની સેવા અધિક કરી શકું એટલી જ યાચના કરીશ. એટલે અહીંયા સાધન પણ એ જ ને ફલ પણ એ જ. શરણાગતિ જ સાધન છે. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. અને એટલા માટે આ બંનેની એકરૂપતા કહી અને અહીંયા કહ્યું કે સર્વ ધર્મનો પરિત્યાગ કરી અને કેવલ ને કેવલ ઠાકોરજીની શરણાગતિને પ્રાપ્ત થવું. પણ આગળ શિક્ષાપત્રના 27મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે વૈષ્ણવોને દુઃખ છે કયા? સંસારીઓને જે દુઃખ લાગે છે વૈષ્ણવને દુઃખ સ્પર્શ પણ કરતા નથી. વૈષ્ણવના દુઃખ કંઈક જુદા છે. જો સાધારણ સંસારી વ્યક્તિઓને સુખ અને દુઃખ જે છે, વૈષ્ણવના જ સુખ દુઃખ એ નથી. સાધારણ સંસારીઓના જે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે, વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ કંઈક જુદા છે. તો વૈષ્ણવને દુઃખ કઈ વાતનું છે? શેનાથી દુઃખ લાગે છે? સંસારની સાધારણ વ્યક્તિ છે એને તો ગમતું થયું એટલે સુખ, ગમતું ન થયું એ દુઃખ લાગે. ગમતું મળ્યું એ સુખ, ગમતું ન મળ્યું એ દુઃખ લાગે. એટલે કે ઈચ્છેલું ન થવું એ જ દુઃખ છે. પણ વૈષ્ણવ જે ઠાકોરજીની ઈચ્છામાં જીવતો હોય, એને પોતાની ઈચ્છા જ ન હોય, તો એને કયું સુખ અને દુઃખ? વૈષ્ણવ માટે તો પ્રભુની સેવા મળવી એનાથી મોટું બીજું કઈ સુખ નથી. અને વૈષ્ણવ માટે પ્રભુથી દૂર જવાની ઘટના ઘટવી એનાથી મોટું કોઈ દુઃખ નથી. કુમનદાસજી ને જયારે ગુસાઈજી પ્રભુ ચરણને એમ થયું કે કુમનદાસજીને થોડો દ્રવ્યનો સંકોચ છે, તું કાશી જાઉં છું તો મારી સાથે લઈ જાઉં તો એમને પણ કંઈક દ્રવ્ય મળે. કહ્યું કુમનદાસ તમે મારી સાથે ચાલો. થોડા સમય દૂર ગયા તો ખરા, પણ એવો તાપ શ્રીનાથજી બાવાનો થયો, કિતે દિન વેજુ ગયે બિનુ દેખે, એવું તાપાત્મક પદ ગાયું. તો ગુસાઈજીએ કહ્યું કે કુમનદાસ तुम्हारी यात्रा तो यही हो गई, तुम तो वापस जाओ. ચિત્સ્વામીને સાથે લઈ ગયા અને ચિત્સ્વામી હમ તો શ્રી વિઠ્ઠલ નાથ ઉપાસી અને સદા સેવું શ્રી વલ્લભ નંદન ઓર કહા કરું જાય કાશી. હું જઈને કાશી જઈને શું કરું? મારી તો કાશી આપના ચરણોમાં જ છે. તો સાધારણ જીવોના સુખ દુઃખ વૈષ્ણવને સ્પર્શતા નથી. તો વૈષ્ણવ માટે દુઃખ કયા? 27મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, દુઃખમ દુસ્સંગજમ ચા લૌકિકાભિનિવેશજમ સત્સંગા ભાવજમ ચાપી તથા માર્ગ સ્થિતે અપી. ચાર દુઃખની વાત અહીંયા શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી કરે છે કે વૈષ્ણવને આ ચાર દુઃખ છે, ચાર ભય છે. પહેલું કહ્યું દુસ્સંગજન્ય દુઃખ. ભગવદી વૈષ્ણવ માટે દુઃખ કહ્યું તો પહેલું દુઃખ બતાવ્યું, કોઈ વૈષ્ણવનો મેળાપ ન થવો અને ચારે તરફ લૌકિક આસક્ત લોકોથી ઘેરાયેલા રહેવું એ ભગવદીઓ માટે અતિશય દુઃખકારક છે. લૌકિક આવેશ વાળા લોકોની વચમાં રહેવું, દુસ્સંગજન્ય, દુસ્સંગી જનોના સંગ એ ભગવદીઓ માટે દુઃખકારક હોય છે. જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, જેને વૈષ્ણવ હરિગુરુ વૈષ્ણવમાં ભાવ નથી, જે કેવલ લૌકિક આસક્ત છે, એવા દુસ્સંગીઓની સાથે રહેવું. કારણ કે એમને આનંદ લૌકિક વાર્તામાં જ છે, લૌકિક ચર્ચામાં જ છે, પ્રપંચમાં જ છે, અને ભગવદીઓને એમાં રસ આવતો નથી. આ તો દુસ્સંગ લોકો તો કેવા છે, જેમ ગાયના થન પાસે કેટલાક જીવડાઓ ચોંટી જાય. હવે એ થનમાંથી દૂધ આવતું હોય પણ એ દૂધમાં રસ ન હોય, એમને તો ગાયનું લોહી પીવામાં રસ હોય. તો
તો ઘણા એવા હોય કે બધી અનુકૂળતા મળી હોય, પણ બધુંય મળવા છતાં એને રસ્તો પ્રપંચ પીવામાં જ હોય, એને ભગવદ રસ પીવામાં રસ જ ના આવતો. તો વૈષ્ણવ માટે આ દુઃખ છે. અને વાર્તા સાહિત્યમાં પણ તમે અનેક પ્રમાણો તમે જુઓ. સ્વયં હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં જાણે આંસુ સારતા કહે કે અહીંયા મને ભગવદીઓનો સંગ નથી, ક્યારે મને વૈષ્ણવનો સંગ મળશે. બીજું દુઃખ કયું? લૌકિક આવેશજન્ય દુઃખ. ચિત્તમાં લૌકિક આવેશ પ્રબળ થવો એ પણ ભગવદી માટે દુઃખકારક છે. આજે આખો દિવસ સાંસારિક કાર્યોમાં એટલા વ્યસ્ત રહ્યા, થયું સાંસારિક દ્રષ્ટિએ બધું જ સારું, પણ ભગવદી હોય ને એને સૂતી વખતે રાતના તાપ થાય કે અરે આજે આખો દિવસ લૌકિકમાં જ ગયો. જો ને પ્રભુ ક્ષણવાર પણ યાદ ના આવ્યા. આજે ઉતાવળમાં ઠાકોરજીની સેવા પણ ઉતાવળમાં જગાડ્યા, પોડાડ્યા, ના કર્યું. લૌકિક કાર્ય કરવું હતું, એમાં પ્રભુની ઉતાવળ કરાવીને ઠરકો ભોગ ધર્યો ને સરખી રીતે પોડાવ્યા. એને તાપ થાય કે આજે આખો દિવસ મારું ચિત્ત લૌકિક આવેશમાં જ રહે. સ્વયં હનુમાનજીને પૂછ્યું કે તમને દુઃખ શેમાં લાગે? ત્યારે હનુમાનજીએ રામાયણમાં પણ બહુ સુંદર વાત કરતા કહ્યું, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. પ્રભુ મારા માટે સૌથી મોટો સંકટનો કાળ કયો? કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોય. જે દિવસે આપની સ્મૃતિ ન થાય અને આપની સેવા ન મળે, મારા માટે તો એ જ સૌથી મોટો વિપત્તિનો કાળ છે. ભક્ત માટે એ જ સંકટનો સમય છે જે ક્ષણે શ્રીજી એની સાથે નથી, પ્રભુ એના સ્મરણમાંથી પણ નીકળી ગયા. આનાથી મોટું સંકટ બીજું કોઈ નથી. અને એટલા માટે હરિરાયજી કહે લૌકિક આવેશજન્ય દુઃખ વૈષ્ણવને લાગે. ત્રીજું કહ્યું સત્સંગના અભાવથી થતું દુઃખ. જેમ દુસ્સંગને મળવું દુઃખ છે, એમ સત્સંગનો અભાવ પણ દુઃખ છે. કોઈ ભગવદીનો સાથે જય શ્રી કૃષ્ણ ન થવા. ઘણીવાર વિદેશમાં જઈએ એટલે ઘણીવાર લોકો મળે ને સેવાને બધું ઘરમાં બિરાજતું હોય, પણ છતાંય મનમાં ખેદ હોય કે જે અહીંયા કોઈ જય શ્રી કૃષ્ણ કરવા માટે વૈષ્ણવ મળતું નથી. વૈષ્ણવને વૈષ્ણવ વગર ચાલતું નથી. ખાલી પ્રભુથી પણ તૃપ્તિ થતી નથી વૈષ્ણવને, જ્યાં સુધી કોઈ ભગવદીનો સંગ ન મળે. એને પ્રભુને દંડવતે કરવા છે, ગુરુને વંદને કરવા છે અને વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરવા છે. આ ત્રણ એના મુખમાંથી પ્રગટે ને નીકળે ત્યારે જ વૈષ્ણવને સંતોષ થાય. તો સત્સંગના અભાવનું દુઃખ. કોઈ ભગવત ચર્ચા કરનારું ન હોય, કોઈ ઠાકોરજીની વાત કરનારું ન હોય, ત્યારે વૈષ્ણવને ખૂબ તાપ થાય છે. મિલે કબ શ્રી વલ્લભ કે પ્યારે. આવા વલ્લભીય જનો ક્યારે મળશે અમને? સ્વયં હરિરાયજી તાપ કરી રહ્યા છે કે એવા ભગવદીનો સંગ ક્યારે મળે. અને ચોથું દુઃખ છે, છેલ્લે કહ્યું માર્ગની સ્થિતિનું દુઃખ. પુષ્ટિ માર્ગમાં મારો મહાપ્રભુજી અંગીકાર તો કર્યો, પણ મહાપ્રભુજીની આજ્ઞામાં રહીને હું જીવી શકતો નથી. ઘણી વાર સંસારના સંકટો અને પરિસ્થિતિઓને કારણે મહાપ્રભુજીની આજ્ઞાઓ સાથે પણ બાંધછોડ કરવો પડે છે. અને આ વાતનો તાપ વૈષ્ણવને થાય છે કે મહાપ્રભુજીએ કેવી સુંદર સુંદર આજ્ઞાઓ મારા કલ્યાણ માટે કરી છે, મારા ઉદ્ધાર માટે કરી છે, મારા જેવા સાધારણ જીવોને વ્રજભક્તો જેવું સુખ આપ્યું છે. અને છતાંય સંસારની શરમે મારે વલ્લભની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવું પડે છે. જો ઘણીવાર કરવું પડે એનો વાંધો નહીં, પણ એનો તાપ થાય ને સારું લક્ષણ છે. પણ ઘણા લોકોને તો એ છોડવામાં મજા આવે છે, ત્યારે દુઃખનું કારણ બની જાય છે. મહાપ્રભુજીની આજ્ઞા જે દિવસે તોડવીને ઉલ્લંઘન કરવું પડે ને, એ દિવસે તાપ કરજો વૈષ્ણવો કે આજે મહાપ્રભુજીની આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું, આજે એમની આજ્ઞા મારાથી ન પડાય. આ વાતનો તાપ, માર્ગની સ્થિતિનો તાપ કે હું મારા માર્ગમાંથી ચ્યુત થયો. જે ભક્તિના માર્ગ, રાજમાર્ગ પર મને મહાપ્રભુજી લઈને આવ્યા છે, આંગળી પકડીને મને ચાલતો કર્યો છે, આજે આ માર્ગ છોડવાનો સમય આવ્યો.
માર્ગની સ્થિતિ ન રહે. એટલે જ કૃષ્ણદાસ મેઘને 3 વાર માંગ્યું કે પુષ્ટિ માર્ગ હૃદયારૂઢ થાય. આ માર્ગથી ચ્યુત હું ન થાઉં, આ માર્ગના સિદ્ધાંત હું ન છોડું. આ સ્થિતિનું દુઃખ એ વૈષ્ણવને દુઃખ હોય છે. વૈષ્ણવના આ દુઃખો છે. પ્રભુથી બહિર્મુખ થવાનો ભય વૈષ્ણવને છે, સેવા છૂટવાનો ભય અને દુઃખ વૈષ્ણવને છે. આમ 4 પ્રકારના દુઃખોની ચર્ચા કરી.